સુરતના કામરેજમાં કોકરોચ પાવડરના નામે ઝેરી જંતુનાશક વેચાણનો પર્દાફાશ થયો છે. કૃષિ વિભાગની તપાસમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરી 100% પરિણામના દાવા સાથે વેચાતી પ્રોડક્ટના ગંભીર અનિયમિતતાઓ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં કોકરોચ મારવાના પાવડરના નામે વેચાતી એક પ્રોડક્ટ સામે કાર્યવાહી હાથ ધરી હતી. કૃષિ વિભાગ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન પેકિંગ પર ગેરંટેડ કોકરોચ પાવડર 100% રિઝલ્ટ જેવા દાવા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તે સાથે જ પ્રોડક્ટ પર જંતુનાશક દવા સંબંધિત ચેતવણીઓ અને તબીબી સારવાર અંગેની સૂચનાઓ પણ લખાયેલી મળી હતી. કૃષિ વિભાગના અધિકારીઓએ નમૂનાઓની તપાસ કર્યા બાદ ગેરરીતિઓ સામે આવતા ગેરકાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ આ મામલે ફરિયાદના આધારે પોલીસ દ્વારા સંબંધિત વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ કેસ સામે આવતા ગ્રાહકોને પણ કોઈપણ પ્રકારની કેમિકલ પ્રોડક્ટ ખરીદતા પહેલા તેની ગુણવત્તા, લેબલ અને મંજૂરી અંગે ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી છે.